પંચમહાલના ગોધરામાં કૃષિ મંત્રી રમેશ કટારાએ કામચોર અધિકારીઓને ખખડાવતા મોટો વિવાદ થયો। સાથે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની અંદર મંત્રીએ આળસ છોડી અને નિષ્ઠાથી કામ કરવા અને પીએમ મોદીની યોજનાઓમાં કંટાળો ન લાવવા માટે પણ તાકીદ કરી હતી। મંત્રીના નિવેદનને કારણે રાજ્યભરના શિક્ષકોની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો। અમદાવાદ અને ગાંધીનગરમાં શૈક્ષિક મહાસંઘે મંત્રીના આક્ષેપોને નકારી અને જાહેર માફીની માંગ કરી છે। શિક્ષકોના સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરવાની કડક ચેતવણી આપી। ગંગા સ્વરૂપા વિધવા બેન ઘણી બધી યોજનાના આધે મોદી સાહેબ આપણને રૂપિયા આપી મિત્રો। આવી બધી ઘણી બધી યોજનાના આપણને સરકારી યોજનાનો લાભ મળે મિત્રો। આજે દેશના વડાપ્રધાન હર હંમેશા મોદી સાહેબને હમણાં વાત કરતા કે ઘણા લોકોને કંટાળો આવતો હોય કે મોદી સાહેબ સરકારમાં અધિકારીઓને ખૂબ કામ કરાવે, ખૂબ મહેનત કરાવે। મિત્રો એટલો બધો પગાર પણ આપે, એટલે કામ તે કરવામાં આળસ ક્યારે નહીં રાખવી, મહેનત કરો। આ બધા આળસો કરે કે એટલો પગાર લઈએ તે ખાઈએ તે ઉગાઈએ। શિક્ષણ સિવાયની ઘણા બધા પ્રકારની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવે અને એમાં પડતી સમસ્યાઓ છે એ લઈ અને શિક્ષકો સરકાર પાસે જતા હોય છે અને એના માટે સંગઠનની એક વ્યવસ્થા છે। એટલે મારી માનનીય મંત્રીશ્રીને વિનંતી છે કે શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિઓને આપને મળવા માટેનો સમય આપે। અમે અમારા જે પ્રશ્નો છે અને સંગઠનની જે કાર્યપદ્ધતિ છે એ મંત્રીશ્રીને મળીને સમજાવીશું અને આ એક પ્રકારનો જે વિમર્શ ઊભો થયેલો છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરીશું। ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે। જેમાં પગાર પંચ, 8મો પગાર પંચ અને 10મો પગાર પંચ મળી ગયાની વાત કરી છે। એ બિલકુલ તદ્દન ખોટી વાત છે। સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવાની પણ માંગ કરે છે। શિક્ષક એ સમાજનું ઘડતર કરતો વિદ્યાર્થી અને સમાજને દિશા દર્શન કરતો વ્યવસાય છે। શિક્ષકોનું અપમાન એ સહન કરી શકાય નહીં। રાજ્યના ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પણ ખૂબ મોટા પગાર મેળવે છે અને આ પગાર મેળવવા માટે એમણે ક્યાંય માગણી કરવા જવું પડતું નથી। ત્યારે શિક્ષકોએ પોતાના પગાર જે કંઈ મળે છે એ મોંઘવારી આધારિત હોય છે અને પગાર પંચો પણ માત્ર શિક્ષકોને નહીં સરકારના તમામ કર્મચારીઓને પણ મળે છે।